સુરતની એક મહિલાએ ન્યાય માટે લગાવી બુહાર। મહિલાના પતિએ છેતરપિંડી કરી છૂટાછેડા લીધા હોવાના આક્ષેપો। બાળકોના ભરણ પોષણ માટે મહિલા માંગી રહી છે ન્યાય। મહિલાને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી। મોટા વરાછા વિઠ્ઠલેશ બંગલો ખાતે પતિના ઘરે પહોંચી હતી। મહિલા ન્યાય માટે પોલીસને બોલાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। ઉત્તરાયણ પોલીસે બંને પક્ષની ફરિયાદ સાંભળી। મારું નામ લતાબેન જીતેશભાઈ લાઠિયા છે। તમે કઈ જગ્યાએ રહો? મારું રહેવાનું અત્યારે કતારગામ છે। બેન, શું વિરોધ છે તમારો? મારું એ જ છે કે મારા હસબન્ડે મારી સાથે છેતરપિંડી કરીને ચીટિંગ કરીને ડિવોર્સ પેપર ઉપર સાઇન લઈ લીધા છે। 2 બાળકો છે, એને 5 વર્ષથી અત્યારે હું રાખું છું અને એને કોઈ ન્યાય આપ્યો નથી। મને કોઈ ન્યાય આપ્યો નથી। છોકરાઓનું ભરણ પોષણ ને એવું લખેલું છે અમારા ડિવોર્સ પેપર ઉપર, પણ એને હજી સુધી છોકરાઓને લેવા નથી આવ્યા। કોઈ દી કોઈ આગળ જાણ નથી રાખી કે ભાઈ છોકરાઓ શું કરે છે, શું ખાય છે, અને એને પોતે અત્યારે બીજા મેરેજ કરી લીધા છે। તો મને પૂરો ન્યાય મળે ઈ સરકારને મારી અપીલ છે। અત્યારે તમે કઈ જગ્યાએ વિરોધ કરો? અત્યારે હું વિઠ્ઠલેશ બંગલામાં એના ઘરે આવી છું મારા છોકરાના ન્યાય માટે। કઈ રીતે કેટલો સમય પહેલા લગ્ન થયેલા હતા અને કોઈ કારણ? છૂટાછેડાનું કોઈ કારણ નહીં, બસ મારી ઉપર શંકા કરીને મને આ ઘરેથી કાઢેલી છે બહાર। અને મારો ફ્લેટ, ઘરના ફ્લેટમાં હું રહેતી હતી, એ ફ્લેટમાંથી મને ધક્કા મારીને બહાર કાઢેલી છે। અને મારા ડિવોર્સ પેપર ઉપર મને એને એવી રીતે દબાવ કરીને સાઇન લીધેલી છે કે મને બહુ સુરતમાં રહેવા નહીં દઉં, આવી દાદ ધમકી મને બહુ આપી છે। શું માંગ છે તમારી? મારી માંગ કાંઈ નથી, બસ મને ખાલી ન્યાય મળે મારા બેનને, બાળકોને અને મને। આપને ન્યાય નહીં મળે તો હું ગમે આપણે હું જે થતું હોય છે ને એ કરી છે। મારા બાળકોને તો ન્યાય મળવો જ પડે। અત્યારે આ સમયમાં હું કેમ મારા બાળકોને રાખું, એને ખવડાવું, શું પીવડાવું એ તમે જોવો। અત્યારે સરકાર બધાને આ મહિલાને બધાને સહાય કરે છે, તો હું એવું માંગુ છું કે મને પણ સહાય કરે।